મેડિકલ કોલેજ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। મેડિકલમાં પ્રવેશ માટે લેવાતી નીટ પરીક્ષાનું પેપર લીક થવા મુદ્દે પ્રદર્શન થયું। યુથ કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કરતા રસ્તા પર ચક્કાજામ કર્યો હતો। પોલીસની મંજૂરી વિના પ્રદર્શન કરતા પોલીસે આ કાર્યકરોની અટકાયત પણ કરી હતી। મેડિકલમાં પ્રવેશ માટે લેવાતી નીટની પરીક્ષાનું પેપર લીક થતા પરીક્ષા રદ કરવી પડી અને જેના કારણે જે 22 લાખ કરતાં વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી તેમના ભવિષ્ય સાથે રમત થઈ, જેના વિરોધમાં સમગ્ર દેશમાં કોંગ્રેસ અને એનએસયુ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। આ દ્રશ્યો તમે જોઈ શકો છો। અમદાવાદના સિવિલ હોસ્પિટલ નજીક આવેલી બીજી મેડિકલ ખાતે ગુજરાત યુથ કોંગ્રેસના નેતાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે અને પરીક્ષા જેને લીધી હતી તે સંસ્થાઓ પર આરોપ આવ્યો છે। સાથે તેઓ શિક્ષણ મંત્રીનું રાજીનામું પણ માંગી રહ્યા છે। આપણી સાથે જોડાશે નેતાઓ, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। શા માટે વિરોધ? અમારું યુથ કોંગ્રેસની એક જ માંગ છે, જ્યાં સુધી દેશના શિક્ષા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું નહીં આપે ત્યાં સુધી યુથ કોંગ્રેસના આ પ્રોટેસ્ટ ચાલુ રહેશે। વિરોધ 2024 ની અંદર પણ નીટનું પેપર ફૂટ્યું, 2026માં પણ નીટનું પેપર ફૂટ્યું, ત્યારે પણ દેવેન્દ્ર પ્રધાન એ શિક્ષણ મંત્રી હતા અને આજે પણ શિક્ષણ મંત્રી છે। એટલે ક્યાંક ને ક્યાંક યુથ કોંગ્રેસના પ્રમુખ દ્વારા પ્રવીણ મોરોલ શા માટે રાજીનામું, શા માટે નીટના એક્ઝામ જે રીતે રદ કરવામાં આવી છે એના વિરુદ્ધમાં અમારું આંદોલન છે અને જ્યાં સુધી દેવેન્દ્ર પ્રધાન રાજીનામું નહીં આપે અને નીટના ચેરમેન છે એને ઉપર એફઆઈઆર દાખલ નહીં થાય ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહે। આ દ્રશ્ય